વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પાબીબહેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા શું કરવું જોઈએ તે પર પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું. હસ્તકલાના માધ્યમથી કચ્છની 350થી વધુ બહેનોને આર્થિક સદ્ધરતા અપનાવવા પાબીબહેને ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત 2024નો મહાત્મા મંદિર ગાંધીનગરમાં ત્રિદિવસીય સમિટ યોજાયો. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા. ઘણા બધા એમઓયુઝ થયા, ઘણા બધા નવા રોકાણની વાતો થઈ. સાથોસાથ મહિલા એન્ટરપ્રેન્યોર, જે ખાસ કરીને મહિલા સાહસિક અથવા મહિલા ઉદ્યમીઓને પણ અહીંયા પોતાના જીવનની સંઘર્ષ ગાથા કહેવાની તક આપવામાં આવી. આવા જ એક પ્રસંગમાં કચ્છના અંજાર તાલુકાના નાના એવા ગામમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાની હસ્તકલાના માધ્યમથી એક આગવું નામ, આગવી બ્રાન્ડ બની ચૂકેલા પાબીબેન રબારી પણ અહીં ઉપસ્થિત હતા. આપણી સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા માટે વાતચીત કરવામાં સાથે છે પાબીબેન રબારી. પાબીબેન, સ્વાગત છે આપનું. નમસ્તે. પાબીબેન, સંઘર્ષમય જીવન, સંઘર્ષકાળ, એકલી મહિલા સ્વાશ્રયી થઈ અને અન્ય બહેનો માટે પ્રેરણા બને અને એક આખું નવસર્જન કરે કલાનું, અને આંતરરાષ્ટ્રીય ફલક પર આપને આપની કલા પ્રદર્શિત કરવાનો, આપના કલાના વેચાણનો જે તક મળી છે, એ સંઘર્ષ વિશે થોડું કહો. સંઘર્ષની જો વાત કરું ને તો જે મારા જીવનમાં મેં સંઘર્ષ કર્યો ને તો સૌથી પહેલાં તો દરેક સ્ત્રીને સંઘર્ષ માટે પેલું શાંત રહેવું જોઈએ. શાંતિ છે ને, શાંતિમાં જ બધો સંઘર્ષ છે. કે દુનિયા તો તમે જ્યારે શરૂઆત કરશો ત્યારે સાચું પણ બોલશે અને ખોટું પણ બોલશે, પણ તમારે કયા રસ્તે ચાલવું છે એ દરેક જો આપણે અંદરનો આપણો હુનર જો ઓળખી લઈએ તો કોઈ કામ નાનું નથી. કારણ કે મેં જ્યારે શરૂઆત કરી ત્યારે 5 બહેનોથી શરૂઆત કરી હતી, પણ નાનપણનો એવો અનુભવ મારો હતો સંઘર્ષવાળો કે મેં જીવનમાં હજારો ઠોકરો ખાધા. એ ઠોકરોએ મને એટલું બધું શીખવાડી દીધું કે 5 બહેનોથી કરીને આજે મારી સાથે 300 બહેનો જોડાયેલા છે અને 350થી વધારે અમે આજે પ્રોડક્ટ બનાવીએ છીએ. અને પ્રોડક્ટ અમે ઓનલાઈન પણ વેચીએ છીએ, એક્સપોર્ટ પણ કરીએ છીએ અને અમે એક્ઝિબિશન પણ કરીએ છીએ. તો દરેક જો નારી પોતે વિચારી લે અને પોતે જો હિંમત ના હારે અને પોતે આત્મનિર્ભર મનથી વિચારે કે મારે આત્મનિર્ભર બનવું છે, તો આત્મનિર્ભર દરેક સ્ત્રી બની શકે. ગામડાની હોય અથવા કે સિટીની હોય, ભણેલી હોય કે અભણ હોય. કારણ કે હું મારો પોતાનો અનુભવ જો શેર કરું તો હું એક 4 ધોરણ જ ભણેલી છું. તો આજે મારી સાથે આજે 350 બહેનો કામ કરી રહી છે અને 350 બહેનોને રોજગાર મળે છે. તો ભણેલી બહેનો તો આજે જે ધારે એ કરી શકે. કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર પાબીબેન રબારીના સંઘર્ષમાં એક એવો પણ ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત એવા કૌન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચન સામે બેસવાનો એમને મોકો મળ્યો. એ વિશે વાત કરશું પાબીબેન સાથે. પાબીબેન, કેવો અનુભવ રહ્યો અમિતાભ બચ્ચન સાથે કેબીસીમાં હોટ સીટ ઉપર બેસવું? નમસ્કાર. કારણ કે એ મેં સારામાં સારો એક મોકો મળ્યો. મેં તો ક્યારે જિંદગીમાં પણ નહોતું વિચાર્યું કે મને કેબીસી સુધી જવા મળશે. કારણ કે કેબીસી સુધી પહોંચ્યું ને એ ઘણું અઘરું છે અને ઘણા ભણેલા લોકો પણ ત્યાં સુધી નથી પહોંચતા. તો મારા ગામડાના એક કારીગર માટે તો ઘણું અઘરું હતું, પણ એક મોકો મળી ગયો મારી કલાના કારણે. તો ત્યાં પહોંચી મને સારામાં સારું લાગ્યું. કારણ કે મને અંદરથી ડર નહોતો લાગતો, કારણ મને પહેલાં એટલી ખબર પણ નથી કે આટલો મોટો મંચ હોય અને દેશ દુનિયા કેબીસીને જોવે છે. ત્યાં પહોંચી બચ્ચન સાહેબ સાથે વાતચીત કરી. મેં કીધું કે સાહેબ, તમે એક એડવર્ટાઇઝ કરી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આનાથી કચ્છને મોટામાં મોટો ફાયદો થયો અને આજે દેશ દુનિયાને પબ્લિક કચ્છ જોવા માટે આવે છે. કારણ કે નકે કચ્છ તો પહેલાંય હતું, અમારા જે વડીલો હતા ત્યારે કચ્છ હતું, પણ કોઈ કચ્છ સામે જોવા પણ રાજી નહોતું. અને આજે પૂરી દુનિયા કચ્છ જોવા આવે છે, રણ ઉત્સવ જોવા આવે છે, કચ્છની કલાને જોવા આવે છે, કચ્છની માટીને જોવા પણ આવે છે, અમારું ધોળાવીરા પણ જોવા આવે છે, અમારી માંડવીને પણ જોવા આવે છે, માતાનો મઢ પણ જોવા આવે છે. તો બચ્ચન સાહેબની એડવર્ટાઇઝથી આજે પૂરી દુનિયામાં ડંકો વાગ્યો. આપની સાથે 350 મહિલાઓ અત્યારે કામ કરે છે. નવી પેઢીની યુવતીઓને, મહિલાઓને શું પ્રેરણા આપશો?
તમારા જીવનમાંથી તમે જે એચિવમેન્ટ મેળવ્યું છે, તમે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તમારા જીવન ઉપરથી નવી પેઢીને તમે શું ઉદાહરણ? નવી પેઢીને મારો એક જ દરેક દીકરીઓને દરેક વહુઓને એક જ સંદેશ કે હું એક ભણેલ અભણ બેન છું તો પણ હું આટલું બધું કરી શકું છું, તો આવનારી તો નવી પેઢી દરેક ગ્રેજ્યુએટ છે, દરેક દીકરીઓ વહુ ભણેલા છે તો ધારે એ કરી શકે, પોતાનો બિઝનેસ પણ કરી શકે, નોકરી પણ કરી શકે, આત્મનિર્ભર પણ બની શકે અને કોઈની સામે એમને કોઈ દિવસ હાથ લંબાવવો ન પડે, પોતે પોતાના ધારે તો પોતાના પગભર ઊભી રહી શકે દીકરીઓ. એ દરેક દીકરીની દેશની દરેક દીકરીને મારો એ જ સંદેશ છે. આભાર ભાભીબેન. તો પ્યુનથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધીની કોઈ સિદ્ધિ એવી નથી જે મહિલાઓ હાંસલ ન કરી શકે, પરંતુ ભાભીબેને જે ગ્રામીણ વિસ્તારમાંથી પોતાની હસ્તકલાના દમ પર ન માત્ર પોતે પગભર થયા પણ અન્ય 350 જેટલી મહિલાઓના રાહબર બન્યા, એમને જીવનની નવી દિશા દર્શાવી, આત્મનિર્ભર બનવા માટેનો એક રાજમાર્ગ બતાવ્યો. એ ભાભીબેન નવી મહિલાઓને, નવી પેઢીને એવી શિખામણ આપે છે કે જીવનનો દરેક માર્ગ કઠિન છે પણ રસ્તો કાઢવા માટે તમારામાં તમારો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા હોવા જરૂરી છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, મહાત્મા મંદિર, ગાંધીનગર.